સાથીઓ નમસ્કાર। આપને જણાવતા આનંદ થાય છે કે ટૂંક સમયની અંદર હું માઇન્ડ પાવર સેમિનાર આપકા આંતર મન કી અનંત શક્તિ કરી અને સેમિનાર લઈને આવી રહ્યો છું। ટૂંક સમયની અંદર આ સેમિનાર અને ટ્રેનિંગ પ્રોગ્રામો શરૂ થશે। પ્રેઝન્ટેડ બાય ગણેશ બી ઘાસકટા। સાથીઓ આજે એક સવાલ કરવામાં આવશે કે આપણને જે આજે નોલેજ મળવાનું છે એ આપણા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો કરશે। મિત્રો એક સવાલ હું પૂછીશ કે આપણે રાત દિવસ સખત મહેનત શા માટે કરીએ છીએ? તો તેનો જવાબ આવે છે કે હેલ્થ, વેલ્થ, લવ અને હેપીનેસ માને આપણને સુખ જોઈએ છે, આપણને શાંતિ જોઈએ છે, આપણને સમૃદ્ધિ જોઈએ છે અને આપણને આનંદ જોઈએ છે। પરંતુ શું આ બધી જ વસ્તુ આપણને પૂરતા પ્રમાણમાં મળે છે ખરું? તો એનો જવાબ છે ના। શા માટે? આપણને સુખ શાંતિ સમૃદ્ધિ મેળવવા માટે કુદરતે આપણને બે શક્તિઓ આપેલી છે। એ બે શક્તિઓ કઈ કઈ છે? તો કે બે શક્તિ એટલે શારીરિક શક્તિ અને માનસિક શક્તિ। આ બંને શક્તિ ભગવાન તરફથી આપણને ગોડ ગિફ્ટ છે। પરંતુ આ બે શક્તિઓની બાબતમાં આપણને પૂરી સમજ નથી। એને માટે સમજવું પડશે। શરીર અને મન બંને તંદુરસ્ત હોવા જોઈએ। તો શરીર અને મન બંને તંદુરસ્ત હોય તો જિંદગીમાં આપણે સફળતા મેળવી શકીએ છીએ। વાત સમજી લઈએ કે જો આપણે આપણા શરીરને તંદુરસ્ત રાખવું હોય તો પોષણયુક્ત ખોરાકની જરૂર છે, રોજે કસરતની જરૂર છે અને પૂરી ઊંઘની જરૂર છે। તો આપણે તંદુરસ્ત રહી શકીએ। હવે એક સવાલ થાય છે કે આપણું મન શું છે? મન એટલે શું? તો મન બાબતમાં આપણે સમજવાનું છે। સાદી રીતે સમજીએ તો મન અને મગજ એ બંને વસ્તુ અલગ છે। મગજ છે તે હાર્ડવેર છે અને મન છે તે સોફ્ટવેર છે। એટલે કે મન છે એ જોઈ શકાતું નથી અને મનની શક્તિ જે છે એ જ ખૂબ મોટી શક્તિ છે। હવે આપણે સમજી લઈએ કે મુખ્યત્વે મનના બે પ્રકાર છે, જાગ્રત મન અને અર્ધજાગ્રત મન। તો મિત્રો આ જાગ્રત મન અને અર્ધજાગ્રત મનની બંને જે શક્તિઓ છે એને વ્યવસ્થિત સમજવાની જરૂર છે। જાગ્રત મનની શક્તિઓ કંઈ અલગ છે, અર્ધજાગ્રત મનની શક્તિઓ પણ અલગ છે। જાગ્રત મન છે એ સીમિત છે, અર્ધજાગ્રત મન છે એ અનલિમિટેડ પાવર છે। પરંતુ જાગ્રત મન જે છે એ બોસ છે અને અર્ધજાગ્રત મન છે એ સેવક છે। જાગ્રત મન પાસે કેવળ 10% શક્તિ છે અને અર્ધજાગ્રત મન પાસે 90% શક્તિ છે। આપણે આવતા બીજા વિડીયોની અંદર અર્ધજાગ્રત મનની શક્તિઓ વિશે આપણે જાણીશું। આ વિડીયો જોઈ અને આ બાબતમાં આપ ઉત્સુક હોવ, જાણકારી મેળવવા માટે ઉત્સુક હોવ તો જરૂરથી મને ફીડબેક આપજો અને કોમેન્ટ કરજો। ઓકે, નમસ્કાર, આપનો ગણેશ ઘાસકટા। જય સનાતન।